नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિનું સંમેલન ગાંધીનગરના તારક ઠાકોર અને લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રણજીતસિંહ ઠાકોરના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટી રંગભવન હોલ ખાતે યોજાયો હતો, જેમાં ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઠાકોર સમાજ માંગે ઓબીસી વર્ગીકરણના સૂત્રોને ઉપસ્થિત તમામ લોકોએ પોતાનો હુંકાર વ્યક્ત કરી તેને સમર્થન આપ્યું હતું। તો ગાંધીનગરથી પધારેલા તારક ઠાકોરનું સદારામ બાપાની પ્રતિમા પાસે ભવ્ય સન્માન સ્વાગત કર્યા બાદ સદારામ બાપાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણનું રણસિંધુ ફૂંક્યું હતું। આ પ્રસંગે લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રણજીતસિંહ ઠાકોરે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના શા માટે જરૂરી છે એ અંગેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતના બંધારણમાં એસસી એસટી ઓબીસી માટે જે અનામત હોવા છતાં પાટીદાર સમાજની એકતા અને સંગઠન દ્વારા સરકારે વધુ 10% ઈડબ્લ્યુએસ અનામત આપવાની ફરજ પડી હતી, ત્યારે 27% ઓબીસી અનામતમાંથી ઠાકોર સમાજની અનામત વર્ગીકરણ કરવાનું હોવાથી સમાજ એકત્રિત થાય અને ઠાકોર સમાજને વર્ગીકરણ મળશે તો 100% સમાજના શિક્ષિત યુવાનોને રોજગાર મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોવાનું જણાવ્યું હતું। તો ગુજરાત ઓબીસી અનામતના વર્ગીકરણ સમિતિનું સંમેલન પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ઠાકોર સમાજની અનામતમાંથી વર્ગીકરણ કરવા આવેદનપત્ર થકી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર ઇકબાલ છે, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। કેવા અનામતની માંગ કરવામાં આવી રહી છે? આખો સમગ્ર મુદ્દો એવો છે કે દરેક પાર્ટીઓ એમ કહે છે કે ભાઈ અમે ઓબીસીના વિકાસ માટે પ્રયત્ન કરીએ છીએ, ઓબીસી બહુ વિકાસથી વંચિત છે, એમના માટે અમે આ કરીશું તે કરીશું, બરાબર। તો વાસ્તવિકતા એ છે કે તમે 27% અનામત આપી દીધી ઓબીસીને, પણ જે 82 જ્ઞાતિઓ હતી વધતા આજની તારીખમાં 146 થઈ ગઈ। હવે સમસ્યા એ આવી રહી છે કે જેટલી તમે સૌથી વધારે સંખ્યા લઈ લો અને સૌથી વિકાસથી વંચિત જ્ઞાતિઓ લઈ લો, એ પછી ઠાકોર હોય, કોળી હોય, દેવી પૂજક, રાવળ, ધોબી, નાઈ, ગોસ્વામી, અનેક જ્ઞાતિઓ, વાત કરીએ આ એવી જ્ઞાતિઓ કે જેમને ખરેખર અનામતની જરૂર હોય, જેમનું સામાજિક શૈક્ષણિક સ્તર આજની તારીખમાં બહુ ખરાબ હોય, એમના જોડે તમને ભેદભાવ થવા મળશે, પણ એમને અનામતનો લાભ જ નહીં મળતો। કેમ કે 100માંથી 27 સીટો જે અનામત આપવામાં આવે છે, તો 10 ઓબીસીમાં જ આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ કે જે સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે સમૃદ્ધ છે, જેમના ઘેર અધિકારી હોય, જેમના જોડે દરેક સગવડો છે, માર્ગદર્શન આપવાવાળા લોકો છે, એ 10% 15% વસ્તી 85% અનામતનો લાભ લઈ જાય છે, ખરેખર જેને મળવું જોઈએ મળતું જ નહીં। એટલા માટે જે માનનીય સુપ્રીમ કોર્ટે 1993માં ઇન્દિરા સાવની કેસમાં જજમેન્ટ આપ્યું હતું ઓબીસી અનામત વર્ગીકરણનું, અમે એનો જ અભ્યાસ કરી અને જે સંવિધાનના અંદર પ્રાવધાન છે કે જે સૌથી વિકાસથી વંચિત એનો લાભ થવો જોઈએ તેના માટે જ અભ્યાસ કરી અને જો ભારતના 12 રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં હોય કે જેમાં ભાજપના રાજ્યો હોય, કોંગ્રેસના રાજ્યો હોય, તો ગુજરાતના અંદર કેમ નહીં? અને ગુજરાતના અંદર બધી પાર્ટી જે પક્ષમાં હોય તો વિપક્ષમાં હોય કે એમને ખબર છે કે ભાઈ ઠાકોર સમાજના મત લીધા વખત તો જીતતા નહીં, જેમ કે અહીંયા પાટણમાં ઉભા છે દરેક ધારાસભ્ય હોય કે ભાઈ લોકસભા સાંસદ એ જ રીતે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ઠાકોર, કોળી, દેવી પૂજક આ બધી જ્ઞાતિઓ સિવાય જીતવાના નહીં। તો જ્યારે એમના સૌથી મહત્વનો મુદ્દા હોય તો વિશે એમને ઉઠાવવો પડશે અને એને અમલમાં મૂકવા માટે પ્રયત્ન કરવો પડશે। આપણા સમાજના એક સંત છે જે અત્યારે શામળાજીના અંદર ફરજ ભજવે છે
એમને જ્યારે અનામત વર્ગીકરણ વિશે સાંભળ્યું તો એમને એ વખતે જ પ્રણ લીધો હતો કે જ્યાં સુધી ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં નહીં આવે ત્યાં સુધી હું ચપ્પલ વગર ફરીશ અને એક જ ટાઈમ જમવાનું કરું. આખો અત્યારે હાલ જે ઉનાળો થયો એ બળબડતા તાપના અંદર એ ભાઈએ ચપ્પલ નતા પહેર્યા, એક જ વખત જમ્યા હતા. 4 મહિના થઈ ગયા, 4 મહિનાથી અત્યારે હાલ ચપ્પલ વગર અને અત્યારે હાલ એક જ કામ જમી રહ્યા છે. હવે આપણી જવાબદારી છે કે આપણે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં લાવીએ અને મેં એમને વચન આપ્યું છે કે જ્યારે વર્ગીકરણ અમલમાં આવશે ત્યારે હું ત્યાં આગળ જઈશ અને મારા ફાંસુથી એમને જમાડીશ અને ત્યાં આગળ માતાજીના ત્યાં મંદિર આગળ હું ધજા એમના જોડે ચડાવીશ. તો આપણે જે વર્તમાન પરિસ્થિતિ આપણા સમાજની મેં જે આખી જે મારું ઉદ્બોધન હશે 3 ભાગમાં હશે. એક કે આપણા સમાજની આ જે અત્યારે હાલની પરિસ્થિતિ છે શું, બીજું કઈ પરિસ્થિતિ જે છે એનું કારણ શું, અને ત્રીજું કે આપણે એના સમાધાન માટે શું કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણી પરિસ્થિતિને સમજીએ. તો 1978ના અંદર ઓબીસી અનામત આપવામાં આવ્યું હતું. ઓબીસી એટલે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ. આ એવા વર્ગની વાત થાય છે કે જેમનું પ્રતિનિધિત્વ સરકારી નોકરીમાં ઓછું છે અને સારામાં સારી શિક્ષણ સંસ્થામાં એમનું પ્રતિનિધિત્વ ઓછું છે. બરોબર? એ અનામત આપ્યાના આજે તમે 47 વર્ષ થઈ ગયા. તો આજે આપણી પરિસ્થિતિ શું છે આપણે એના વિશે ચર્ચા કરી. તો તમે વાત કરો તો છેલ્લા 47 વર્ષમાં આપણા સમાજમાં શિક્ષણનું સ્તર વધ્યું છે. આપણા સમાજના અંદર દીકરા હોય કે દીકરી હોય એ 12મું પહેલા ભણતા હતા, આજની તારીખમાં સ્નાતક થઈ રહ્યા છે. આપણા સમાજના અંદર તમને લાઇબ્રેરીઓ નવનિર્માણ જોવા મળશે. આપણા સમાજમાં શૈક્ષણિક સંસ્થાઓ બની રહી છે. અનેક લોકો છે જે સંકુલો માટે પ્રયત્ન કરી રહ્યા છે. ઘણા શિક્ષકો છે કે જે એના વિતરણનું કાર્ય જો હાલ આપણે અહીંયા જેટલા બી લોકો એક સદારામ બાપા આપણી સૌની અંદર હતો અને બીજા જે સદારામ બાબા છે એ આપણા પરમાત્મા જોડે છે. અને આપણા અંદર જે સદારામ બાબા છે આપણને હંમેશા સાચો રસ્તો સાચો માર્ગ બતાવતા હોય છે કે જીવનમાં શું કરવું અને કઈ રીતે આપણે સફળ થઈ શકીએ છીએ. બરોબર? તો આજે તમારા અંદર આપણા સૌની અંદર જે સદારામ બાબા છે એના અંદરથી તમે તાકાત બહાર નીકાળો, ના ફાજેથી તાકાત લો અને એવી જય બોલાવો કે જે આપણા જે સદારામ બાપા જે આપણે પરમાત્મા જોડે બેઠા છે ત્યાં સુધી પહોંચો અને એનો પડઘો આખા ગુજરાતમાં પડો તો ક્ષત્રિય ઠાકોર સમાજ પોતાના હક અધિકાર માટે આગળ માંગણી કરવા આવ્યો છે અને કોઈ પણ સંજોગોમાં એ પોતાનો હક અધિકાર લીધા વગર બેસવાનો નથી. સદારામ બાપાની ઠાકોર સમાજની ઠાકોર સમાજની અત્ર ઉપરથી આપણા આખા ગુજરાતમાંથી આપણા ઠાકોર સમાજમાંથી જે વડીલો, યુવાઓ, વિદ્યાર્થીઓ અહીંયા આગળ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે તે દરેકને હું એક જ વિનંતી કરું છું કે આપણા સમાજની 50% સંખ્યા એ આપણી માતાઓ અને આપણી બહેનોની છે. તો આવતી વખતે આપણે મીટિંગ રાખીએ ત્યારે આપણે પૂરો પ્રયત્ન કરીએ કે આપણે જેટલી સંખ્યામાં ઉપસ્થિત છીએ એટલી જ કે એના કરતી વધારે સંખ્યામાં એ પણ ઉપસ્થિત રહે. કારણ કે આપણા સમાજની એકતા દર્શાવશે, મહિલા સશક્તિકરણને દર્શાવશે અને આપણા સમાજને જે લાભ અપાવવાનો છે તો નોકરી એ નોકરી કહેવાય. આપણા સમાજનો દીકરો નોકરી મેળવશે કે દીકરી એ નોકરી આપણા સમાજના વ્યક્તિને મળશે. તો મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો ઉપસ્થિત રહે એના માટે આપણે સૌ મળી અને પ્રયત્ન કરીએ. અને અહીંયા આગળ જે રણજીતસિંહ હોય તો અહીંયા આગળ જે પાટણની આખી ટીમ કે જેને રાત દિવસ એવી કર્યો, એમને ગામડે ગામડે જઈ પ્રચાર પ્રસાર કર્યો, પેમ્ફલેટો વેચ્યા, એમને પોસ્ટરો બનાવ્યા, સોશિયલ મીડિયામાં પ્રચાર કર્યો. એ દરેક વ્યક્તિ આખી ટીમનો કે જેને આજે આપણી મીટિંગને સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે. આપ સૌને મારા જય માતાજી અને જય માતાજી. તો અહીંયા આજે ઐતિહાસિક નગરી પાટણની ધરતી ઉપર આજે ઓબીસીને થતા અન્યાયની સામે ઓબીસી વર્ગીકરણની માગણી માટે સમગ્ર રાજકીય પક્ષના તમામ આગેવાનો, સરપંચો, ડેલિગેટો અને રાજકીય આગેવાનો સમગ્ર ઓબીસી સમાજ આજે પાટણની ધરતી ઉપર રંગમંચ હોલની અંદર યુનિવર્સિટીમાં જ્યારે મળી રહ્યો છે ત્યારે ઓબીસી વર્ગીકરણના અનુસંધાને અમને એનું સુંદર માર્ગદર્શન આપવા માટે ગાંધીનગરથી તારકભાઈ ઠાકોર સાહેબ પધાર્યા છે. આજે અમે સમગ્ર પાટણવાસીઓ તારકભાઈ ઠાકોર સાહેબનું તહે દિલથી સ્વાગત કરીએ છીએ. આ અમારો હક છે અને હક, અધિકાર, માન, સન્માન અને સ્વાભિમાનની લડાઈ લડવા માટે અમે કટિબદ્ધ છીએ. જય હિન્દ, જય જય ગુજરાત, જય સદારામ બાપા. તો આજે આપણી પરિસ્થિતિ શું છે આપણે એના વિશે ચર્ચા કરીએ.
તો તમે વાત કરો તો છેલ્લા 47 વર્ષમાં આપણા સમાજમાં શિક્ષણનું સ્તર વધ્યું છે. આપણા સમાજમાં દીકરા હોય કે દીકરી હોય એ 12મું પહેલાં ભણતા હતા, આજની તારીખમાં સ્નાતક થઈ ગયા છે. આપણા સમાજમાં અંદર તમને લાઇબ્રેરીનું નવનિર્માણ જોવા મળશે. આપણા સમાજમાં શૈક્ષણિક કે ઘડિયાળ ખોટવી થાય ત્યારે આપણે કેવું કહીએ રિપેરિંગ વાળા અથવા તો બોલે હવે ઘડિયાળ ખોટવી થઈ ગઈ. આ ઓબીસી ખોટવું જોઈએ 15 વર્ષથી કોઈ લાગતું કે 1% 95 થી 97% સમૃદ્ધ સમાજ લાભ લઈ જાય છે. હવા ના નીકળે, હવા ભરવાનું કામ આપ કરજો. સમાજને ઓબીસી વર્ગીકરણ નામની હવા ભરજો. જો સાહેબ ઓબીસી વર્ગીકરણ નામની હવા ભરાણી તો કોઈ જગ્યાએ પહેરું નહીં અટકે. જેટલું અંતર કાપો એટલું કાપી શકશું, જોડાઈ જઈ શકશું. જે ગામમાં, જે મોટા શહેરમાં, વિદેશમાં પણ આપણે જઈ શકશું. હવે સમાજ બીજા સમાજને હરોળો આવે એના માટે મહેનત કરી રહ્યા છે, પણ આ ભૂલાઈ ગયું. 100% કેમ ભૂલાણું? એમના બાળકો અભ્યાસ કરે છે કે એમના બાળકો આવી સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે કે કેમ? પણ જ્યારે આજે તારક ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ તારક ઠાકોર હતી સાહેબ 3 મહિના પહેલા મીડિયાના માધ્યમથી જાણી કે તારક ઠાકોર ગાંધીનગરથી એક મોહિત કરે ખરેખર એ માટે ખૂબ જ આનંદ થયો. તરત મેં તારકભાઈનો કોન્ટેક્ટ કર્યો અને પિતાજીનો કોન્ટેક્ટ કર્યો. ત્યારે મેં એમના પુત્રને નિવેદન કર્યા કે ધન છે તારક ઠાકોર જેવા પુત્રને તેને જન્મ આપ્યો કે જેઓ સમાજ માટે સાહસિકતાથી સમાજના હિતમાં, સમાજના ભાવિ ઉજ્જવળ માટે નાની ઉંમરે ગુજરાતના શહેર તાલુકે ગામડે ગામડે પ્રવાસ કર્યો. સાહેબ એક વાત મારા 63 વર્ષની વયસમાં કહું તો બહુ કાફી છે. લોઢાના છાણા સાવરણી ગાંધીનગરથી પાટણ આવ્યું, ગાંધીનગરથી સુરતમાં પ્રવાસ કરવા ક્રમ વિશે શીખતો હતા. શારીરિક, આર્થિક, ભજન, અંબુ અને સાથે સાથે માન અને સામે અપમાન, નિંદા અને વખાણ બેને જીવવાનું. વાહ રે સમાજ. એટલે તારકભાઈનું એક પ્રેરણા આપીશ કે પાયાની ઈંટ કે પથ્થર અને ક્ષમા કરવી પડે. જો એ ક્ષમા ન કરે તો બિલ્ડિંગ આલમ દોલન થઈ જાય. આ ઓબીસી વર્ગીકરણ નામની બિલ્ડિંગ શું થઈ જાય? એટલે અમને ખરેખર ધીરજ આપી છે. અમારા 10 દિવસના સમયગાળામાં ઘણી બધી એવી મુવીતો સાંભળી, પણ અમે તો પરિપક્વ છીએ એટલે કે હોય ગયા જે કાલ માલિકે આવે છે આપીએ. પણ તારકભાઈને ધીરજને ધન્યવાદ આપીએ અને ફરીથી એમના માતા પિતાને આપણે સૌ વંદન કરી અને અભિનંદન આપીએ. એ સમાજને એ સમાજના પુત્ર તરીકે જન્મ આપ્યો. હવે સાહેબ તક 3 આવી સમાજમાં. ત્રીજી તક તારકની કે જે સમાજની તકદીર બદલી નાખે, સમાજનું ભાવિ આખું બદલી નાખે. જો અનામત વર્ગીકરણ સરકાર અમલમાં મૂકે તો આપણા સમાજનો અને અન્ય પછાત સમાજનો કોઈ દીકરો શિક્ષિત હોય તો નોકરી વગર ન રહે. આજે સાહેબ વિડીયોમાં તમે સાંભળ્યું હશે કે નોકરીની ગેરંટી આપું છું તારક ઠાકોર કહે છે. ક્યારે કહેતા હશે? લીગલી અભ્યાસ, જીપીએસસી યુપીએસસીની એક્ઝામ, કેટલું ટેલેન્ટ હશે એમને. સમાજને આવો દીકરો મળે છે તો આપણા સૌની ફરજ બને કે સમર્થન આપીએ અને આ મુહિમને એક બુલંદ અવાજે ન્યાયિક માગણી ખરી, પણ આપણો તો ક્ષત્રિય ધર્મ છે સાહેબ. આક્રમકતાથી સરકાર સામે રજૂ કરીએ. દરેક ભાષામાં સાંભળું છું કે શીશ કપાઈને ધડ લડે. આપણે શીશ નહીં કપાવવા દેવું. શીશને ધડ સાથે રાખી અને એવી મુહિમને અવાજ બનાવીએ કે સરકારને ભરત
એક દાખલો પાટીદાર સમાજ બહુ સરસ સંગઠન કોંગ્રેસ પાટીદાર આ અન્ય ઘટક દળો જે પક્ષો એના પ્રતિનિધિઓ હોય સાહેબ તો ખૂબ જ લંબાઈ થાય બોલો કે ઈડબ્લ્યુએસ કે મારો પાર્ટી ગ્રોથ મારું આ મારું કરતા આ તે ખાવા પીવાનું આટલો કરવું છે સાહેબ આખોની નીતિમાં બેની ચર્ચામાં સમાજ ઉભી પડે અને સરકારને ફરજ પડે કે 10% ઈડબ્લ્યુએસ સાહેબ કાયદાની વાત કરું કે સંવિધાનમાં જોગવાઈ છે 7 એસટી 14 એસટી 2320 બાકી કોઈ જોગવાઈ નથી તેમ છતાં 10 આપ્યું અને આપણે તો 27%માંથી વર્ગીકરણ કરાવવાનું છે જે છે એનું વર્ગીકરણ કરાવવાનું છે હવે આપણે ઓબીસી વર્ગીકરણ બાબતે થોડા ઊંડાણમાં જઈ વર્ગીકરણ બાબતે સબક ઠાકોર સાહેબ આપશે હું વિચારી થોડી ઘણી વાત કરી અને વધુ સમય મેળવું આજે સમાજના વર્ગીકરણની માહિતી નથી કે વર્ગીકરણ તો આપણે થોડા સમય પૂરતું માની લો કે ઠાકોરના આમાંથી નથી 42% ઠાકોર સમાજ છે ઓ એટલે અધર બી એટલે બેકવર્ડ ને સી એટલે ક્લાસ અધર બેકવર્ડ ક્લાસ એનો સમૂહ એને 27% સરકારે આપવા માટે એક વ્યવસ્થાનો ભાગ નક્કી કર્યો ઓબીસીમાં પછાત શ્રેણીના સમુદાયનો સમાવેશ થાય પણ કેમ જાણે કોણ જે સમૃદ્ધ સમાજો છે એમના પોઈન્ટ વાઈફાઈ એમના મંડળ વાઈફાઈ એમના સંકુલ વાઈફાઈ જ્યાં મુસ્લિમ સમાજ દિવસમાં 4 વખત મળે ત્યાં મહિને આ સમૃદ્ધ સમાજ એક વખત મળે જે આપણામાં નથી અને આપણામાં જ્યારે ભેગા થાય ત્યારે નજર નાખો આવું શું વર્ગીકરણ મળશે મળે પણ આનંદની વાત એ છે કે આજે જે ઉપસ્થિત થયા છે એ સમાજના રજૂઆત તરીકે અને હવે પછીનો સેકન્ડ કાર્યક્રમ આપણે આપીએ એમાં જે ઉપસ્થિત સમાજના બંધુઓ વડીલો એક સમાજના લડવૈયા તરીકે પધાર્યા છે એમનું સ્વાગત કરું છું એમની નમન કરું